બાદ મનપાની સર્વેની કામગીરી પર અત્યારે અનેક સવાલ ઉઠ્યા છે। વિશ્વામિત્રી નદી પર થયેલ દબાણના કારણે પૂર આવ્યું હતું, ત્યારે મહાનગરપાલિકાના હોદ્દેદારો, સાંસદ, ધારાસભ્યની અધિકારીઓ સાથે બેઠક મળી હતી। ગાંધીનગરમાં મળેલી બેઠક બાદ વિશ્વામિત્રી નદીનો સર્વે કરવામાં આવ્યો છે। આ સર્વેમાં માત્ર એક પંપ અને 4 ઝૂંપડાનું દબાણની માહિતી વાયરલ થઈ છે। મંતવ્ય ન્યૂઝે વાત કરી વિશ્વામિત્રી બચાવ સમિતિ સાથે, ત્યારે અગોરા મોલના દબાણનો સર્વેમાં ઉલ્લેખ નથી થયો। માહિતીથી વિશ્વામિત્રી બચાવ સમિતિએ આક્રોશ ઠાલવ્યો છે। તો વડોદરાથી આ વિગતો સામે આવી, જ્યાં પૂર બાદ મહાનગરપાલિકાની સર્વેની કામગીરી પર અત્યારે અનેક સવાલો ઉભા થયા છે। વિશ્વામિત્રી નદી પર થયેલ દબાણના કારણે પૂર આવ્યું તો મહાનગરપાલિકાના હોદ્દેદારો, સાંસદ અને ધારાસભ્યની અધિકારીઓ સાથે બેઠક મળી હતી। તો મંતવ્ય ન્યૂઝે વિશ્વામિત્રી બચાવ સમિતિ સાથે વાતચીત કરી હતી। સર્વેમાં માત્ર એક પંપ અને 4 ઝૂંપડાનું દબાણની માહિતી અત્યારે વાયરલ થઈ છે। વડોદરામાં માનવ સર્જિત પૂર આવ્યું અને ગુજરાત સરકાર ચોંકી ગઈ। ઠેર ઠેર આક્રોશ, સાંસદ, શહેર વિધાનસભા ધારાસભ્ય મનીષા વકીલનો વિરોધ, મેયરનો વિરોધ, ચેરમેનના વિરોધ, કોર્પોરેટરનો વિરોધ, અને સરકારે વિશ્વામિત્રીને પ્રોજેક્ટને 1200 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। હવે સર્વે શરૂ થયા। 17 કિલોમીટરની વિશ્વામિત્રીમાં સર્વે શરૂ થયા અને સર્વેમાં શું બહાર આવ્યું તો એક પંપ હાઉસ ને 4 ઝૂંપડા। જ્યારે વિશ્વામિત્રી પર અનેક દબાણો, વિશ્વામિત્રી નદી હોય, કાંસ હોય, તેને નાળિયા બનાવી દીધા, ગ્રીન પાથ બનાવી દીધા। અગોરા અને દર્શનમ બિલ્ડરે અનેક દબાણો કર્યા, પરંતુ સરકારી મંજૂરી આપી દેવામાં આવી। એટલે એનો વાર વાંકો નહીં થાય ત્યારે વિશ્વામિત્રી બચાવ સમિતિ આ બાબતે શું કહી રહી છે તે જાણવું જરૂરી છે, કારણ કે સર્વે અનેક થઈ રહ્યા છે, પરંતુ વિશ્વામિત્રી માટે લડી રહી છે વિશ્વામિત્રી બચાવ સમિતિ અને વહો વિશ્વામિત્રીના કાર્યકરો। આપણે એમને પૂછીશું, શું કહો છો? 17 કિલોમીટરની વિશ્વામિત્રી પર માત્ર એક પંપ હાઉસ ને 4 ઝૂંપડા દબાણ, તમારી દ્રષ્ટિએ કયા દબાણ મહત્વના છે? 7 વાર સર્વે થાય અને માત્ર 4 ઝૂંપડા અને એક પંપ હાઉસ મળે એ બહુ મોટી નવાઈની વાત કહેવાય। માલેતુજારોએ અને બિલ્ડરોએ બનાવેલા આટલા મોટા તોતિંગ દબાણો જે નરી આંખે જોઈ શકાય છે એવા છે, એ આ સર્વે કરવા વાળાને દેખાય નહીં અને માત્ર 4 ઝૂંપડા દેખાયા। ખરેખર બહુ નવાઈની વાત કહેવાય। ખૂબ નવાઈની વાત કહેવાય। ત્યારે વિશ્વામિત્રી બચાવ સમિતિ તરફથી હાઈકોર્ટમાં પણ પીઆઈએલ કરનાર એવા શૈલેષ અમીન છે, એડવોકેટ, એમને પૂછ્યું, શું કહો છો? સર્વેમાં આટલી જ વસ્તુ બહાર આવી, એક પંપ હાઉસ 4 ઝૂંપડા, તમારી દ્રષ્ટિએ કેટલા દબાણ છે ને શું એ દબાણ તૂટશે? વિશ્વામિત્રી નદીનો પડ વહેણવાળી જગ્યા જેને કહેવાય, સરકારી જમીન કહેવાય, એની માલિકી સરકાર કહેવાય। એની અંદર તોતિંગ દિવાલ બાંધી દીધી હોય, તોતિંગ દિવાલ બાંધીને અડધો અડધ નદીની સરકારી જમીન જેને દબાઈને એની ઉપર ક્લબ હાઉસ બનાવી દીધું હોય, એ દેખીતું દબાણ જો ના દેખાય ને આ એજન્સીઓ સર્વે કરી સહી સિક્કા કરીને રિપોર્ટ આપશે તો આ એજન્સીઓ પણ ફૂટલી છે, એની ઉપર ફોજદારી કાર્યવાહીની સિવિલ કાર્યવાહી પણ હાઈકોર્ટમાં કરીશું અને એજન્સીઓની ગેરલાયક સુધીની તમામ કાર્યવાહી અમે કરીશું। વડોદરા શહેરમાં વિશ્વામિત્રીમાં સીધું સરકારી નદીની જમીન ઉપર દબાણ એકમાત્ર વડોદરા શહેરની આખી જ જનતા જાણે છે। અમે નકશાઓ સાથે પુરવાર પણ કરેલું છે, તેમ છતાં પણ થવા દીધું અને બંધાઈને તૈયાર બી થવા દીધું ને આજે 17 માળનું બિલ્ડિંગ પણ બનાવી દીધું, જે આજે પણ પ્રતિબંધિત વિસ્તાર એક જેની ઉપર એક ઈંટનું પણ બાંધકામ ના થાય એવી જમીન ઉપર અડધો અડધ મોલ બંધ થઈ ગયો ને આ જો એને નહીં દેખાય આ એજન્સીઓને તો આ એજન્સીઓ ઉપર પણ કાર્યવાહી કરવાની માંગ કરીશું અને જરૂર પડે તો કોર્ટમાં પણ જઈશું। આ વિશ્વામિત્રી બચાવ સમિતિના અગ્રણીઓ, તેમનું કહેવું છે કે વિશ્વામિત્રી પર અનેક દબાણ છે, પરંતુ મહત્વની બાબત એ છે કે કેટલાક દબાણોને વડોદરા મહાનગરપાલિકાએ ક્લીન ચીટ આપી દીધી છે તો કેટલાકને ગુજરાત સરકારે। અગોરા મોલને તો ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટે મંજૂરી નથી આપી, તો ગુજરાત સરકારે એક મહત્વની મંજૂરી આપી દીધી અને આના કારણે દબાણો, એટલે સરકારે જે દબાણોને મંજૂર કરી દીધા એ દબાણો હવે કોણ તોડશે તે સંસ્કારી નગરીમાં ચર્ચા છે।
કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા.